નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાના કારેલબાગ વિસ્તારમાં આવેલા આર્યકન્યા વિદ્યાલય પાસે ભુવાના સમારકામની કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવા છતાં હજી સુધી કાર્પેટિંગ કરાયું નથી, જેને લઈને હજારો વાહન ચાલકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી છે. વડોદરા સ્માર્ટ સિટીમાં પ્રી મોન્સૂન કામગીરી અને રોડ રસ્તાના સમારકામમાં પાલિકા તંત્રની ઘોર લાપરવાહી ફરી એકવાર સપાટી પર આવી છે. કારેલબાગના આ મુખ્ય માર્ગ પર આશરે 50 વર્ષ જૂની પાણીની લાઈન અને ડ્રેનેજ લાઇનને નુકસાન થવાના કારણે એક મોટો ભૂવો પડ્યો હતો. આ ભૂવાના સમારકામ માટે પાણી પુરવઠા વિભાગ અને વોર્ડ કચેરી દ્વારા અંદાજે 1.5 મહિના સુધી આખો રસ્તો બંધ રાખીને કામગીરી કરવામાં આવી હતી. સ્થાનિકોએ આશા રાખી હતી કે આટલા લાંબા સમય પછી તેમને સારો રસ્તો મળશે, પરંતુ તંત્રએ માત્ર ભૂવો પૂરીને સંતોષ માની લીધો. વોર્ડની કચેરીની કામગીરી બાદ રસ્તો ખુલ્લો તો મૂકી દેવાયો, પરંતુ તેનું મુખ્ય કાર્પેટિંગ કરવાનું બાકી રાખી દેવામાં આવ્યું છે. હાલ આ સમગ્ર માર્ગ પર પથ્થરો અને ખાડાઓનું સામ્રાજ્ય છે, જેના કારણે વાહનો સ્લીપ થવાની અને ચાલકોને પીઠના દુખાવા જેવી શારીરિક સમસ્યાઓ વેઠવી પડી રહી છે. સ્થાનિક રહીશો અને વેપારીઓનો આક્ષેપ છે કે પાલિકાના અધિકારીઓ ઓફિસમાંથી બહાર નીકળીને ગ્રાઉન્ડ રિયાલિટી જોતા નથી. ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે, ત્યારે જો આ રોડ પર તાત્કાલિક ડામર કાર્પેટિંગ કરવામાં નહીં આવે તો આ રસ્તો વધુ જોખમી બનશે. સ્થાનિકોએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કરીને યુદ્ધના ધોરણે આ માર્ગનું નવું કાર્પેટિંગ કરવાની માંગ કરી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.